નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે રાત્રે 9:30 વાગ્યા પછી અચાનક ચમકી જશે આ રાશિની કિસ્મત, મળશે ખૂબ જ મોટી ખુશખબરી। મિત્રો, વસંત પંચમીના દિવસથી જ વસંત ઋતુની શરૂઆત થાય છે, જે ખૂબ જ ખૂબસૂરત ઋતુઓમાંથી એક માનવામાં આવે છે। આ દિવસે માતા સરસ્વતીની આરાધના કરવામાં આવે છે। આ દિવસે લોકો પીળા વસ્ત્રો પહેરીને સરસ્વતી માતાની પૂજા આરાધના કરે છે। વસંત પંચમીને શ્રી પંચમી પણ કહેવામાં આવે છે। આ દિવસે લોકો વિદ્યાની દેવી માતા સરસ્વતીની આરાધના કરે છે। મિત્રો, આ વખતે વસંત પંચમીના દિવસે રવિ યોગ અને અમૃત સિદ્ધિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે। બતાવી દઈએ કે આ દિવસે પૂરા 24 કલાક સુધી રવિ યોગ રહેવાના કારણે આ દિવસનું મહત્વ ખૂબ જ વધી ગયું છે। મિત્રો, બતાવી દઈએ કે શિક્ષણ પ્રારંભ કરવા માટે અને કોઈ નવી કલાની શરૂઆત કરવા માટે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ દિવસે ઘણા લોકો ગૃહ પ્રવેશ પણ કરે છે। માન્યતા છે કે આ દિવસે કામદેવ પોતાની પત્ની રતિની સાથે પૃથ્વી પર આવે છે। એટલા માટે જે પતિ પત્ની આ દિવસે ભગવાન કામદેવ અને દેવી રતિની પૂજા કરે છે, તેના વૈવાહિક જીવનમાં ક્યારેય પણ મુશ્કેલીઓ નથી આવતી। આ દિવસે માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવાનું વિધાન છે। મિત્રો, આ દિવસે તમે પીળા વસ્ત્રો કે સફેદ વસ્ત્રો ધારણ કરો અને ત્યારબાદ પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને પૂજાની શરૂઆત કરો। માતા સરસ્વતીને પીળા વસ્ત્રો પાથરીને તેના પર સ્થાપિત કરો અને તેના પર રોલી, મૌલી, કેસર, હળદર, ચોખા અને પીળી મીઠાઈ, મિશ્રી, દહીં અને હલવો વગેરે પ્રસાદના રૂપમાં તેની પાસે રાખો। માતા સરસ્વતીને પીળા રંગના ફૂલો ડાબા હાથથી અર્પણ કરો। કેસર અને મિશ્રીથી સંયુક્ત ખીરનો ભોગ લગાવો। મિત્રો, બતાવી દઈએ કે વસંત પંચમીના શુભ દિવસે અમૃત સિદ્ધિ યોગનું બનવું સાથે જ રવિ યોગ બનવાના કારણે આ દિવસનું મહત્વ ખૂબ જ વધી ગયું છે અને એટલા માટે જ આજે રાત્રે 9:30 વાગ્યા પછી કેટલીક રાશિઓની કિસ્મત ચમકવાની છે અને આ રાશિઓ ઉપર માતા લક્ષ્મીજી આજે રાત્રે 9:30 વાગ્યા પછી પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવવાના છે અને આ દિવસથી કેટલીક રાશિવાળા લોકોના જીવનમાં ખૂબ જ મોટા બદલાવ હવે જોવા મળશે। તો આ રાશિઓ કઈ છે જેને વસંત પંચમીના દિવસથી પોતાના જીવનમાં ખૂબ જ મોટા બદલાવ અને શુભ પરિવર્તનો જોવા મળશે, તેના વિશે આજે અમે તમને આ વિડીયોમાં બતાવીશું। તો મિત્રો, તમને નિવેદન છે કે તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તમને બતાવી દઈએ કે અમે અહીં જે રાશિઓની વાત કરી રહ્યા છીએ તે રાશિવાળા લોકો ઉપર માતા સરસ્વતી અને માતા લક્ષ્મીજીની અપાર કૃપા દ્રષ્ટિ બનેલી રહેશે અને તમને તમારા જીવનમાં કામયાબી મળવાના યોગ બની રહ્યા છે। જીવનમાં ચાલી રહેલા આર્થિક સંકટોમાંથી તમને છુટકારો પ્રાપ્ત થશે। માતા લક્ષ્મીજીની કૃપાથી હવે આ રાશિઓના જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ નથી રહેવાની અને માતા લક્ષ્મીજી હવે આ રાશિઓને કુબેરનો ખજાનો પ્રદાન કરવાની છે, જેના કારણે તમારા જીવનમાં ચારે તરફથી ધનનું આગમન થશે અને પૈસાની તંગી દૂર થશે। તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે। તમને નિશ્ચિત રૂપથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે અને તમે તમારા કાર્યના સ્થળે દિન દુગની અને રાત ચોગની તરક્કી હાંસલ કરતા સમાજમાં તમારી એક અલગ ઓળખાણ ઊભી કરવામાં કામયાબ થશો। મિત્રો, હવે તમે કોઈ પણ કાર્ય અંગે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો। કોઈ મોટા પ્રોજેક્ટ પર કાર્ય કરવાનો તમને અવસર મળશે। રોજી રોજગારની ચિંતા કરી રહેલા લોકોને કોઈ સારી જગ્યાએ કાર્ય કરવાનો અવસર મળશે। ઘર પરિવારમાં વાદ વિવાદની સ્થિતિથી તમે દૂર રહો। નોકરીને લઈને ચાલી રહેલી પરેશાનીઓ દૂર થશે। જો તમે કારોબારને લઈને ચિંતા કરી રહ્યા છો તો નિશ્ચિત થઈ જાઓ, કેમ કે આ સમયે તમારા કાર્યમાંથી મંદીની માર દૂર થશે, જેના કારણે તમે ઉમ્મીદથી વધારે ધન પ્રાપ્ત કરી શકશો। તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે। તમે કોઈ પણ કાર્ય અધૂરું ન છોડો। તમારી મહેનત અને પરિશ્રમ પર વિશ્વાસ રાખો, તમને સફળતા જરૂર મળશે। મિત્રો, અમે યકીનથી કહી શકીએ છીએ કે આ સમયે તમે તમારા લક્ષ્ય પર ધ્યાન રાખતા આગળ વધશો અને સફળ પણ થશો।
જો તમે કોઈ નોકરીથી જોડાયેલા છો તો આ સમય તમારા માટે સૌથી વધુ શુભ છે. વસંત ઋતુમાં તમને તમારા કાર્ય ક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓનો ભરપૂર સહયોગ અને સહકાર મળશે. તમારા કાર્યથી અધિકારી પ્રસન્ન થશે. આટલું જ નહીં, પરંતુ આનું તમને ઇનામ પણ મળવાનું છે. તમારી વ્યાપારિક યાત્રા સફળ થશે. આ દરમિયાન જો તમે કોઈ નવો વ્યાપાર શરૂ કરવા માંગો છો કે પછી મિત્રોની સાથે કોઈ નવું કાર્ય કરવાનું વિચારી રહ્યા છો તો કાર્યસિદ્ધિ યોગ તમારા વિચારોને કાર્યમાં તબદીલ કરાવનારો રહેશે. તમને સગા સંબંધીઓ અને પરિવારજનોનો ભરપૂર સાથ મળશે, પરંતુ અનુભવી લોકોની સલાહ પણ તમારે લેવી જરૂરી છે. તમારી લોનના આવેદનો મંજૂર થશે. આ મહિને શેર બજાર તેમજ સટ્ટામાં ધન લાભની ઘણી બધી સંભાવનાઓ બની રહી છે. નિશ્ચિત રૂપથી ભાગ્ય બદલવામાં તમારી મહેનત કમાલ કરી જશે. મિત્રો, આજે રાત્રે 9:30 વાગ્યા પછી તમને આકસ્મિક ધનલાભ પણ મળી શકે છે. પિતાની સંપત્તિમાં વધારો થશે. તમારા ધંધામાં પહેલાથી 2 ગણો નફો તમને પ્રાપ્ત થશે. મિત્રો, શનિ ગ્રહની સ્થિતિ વસંત મહિનામાં તમારી સાથે અન્યાય નહીં થવા દે. કાર્ય બદલવાની ઈચ્છા તમારી પૂર્ણ થશે. ભાગ્ય તમને એ જગ્યાએ લાવીને રોકી દેશે જ્યાંથી તમારી પ્રગતિની શરૂઆત થશે. ખાસ કરીને વિદ્યાર્થી વર્ગના જે જાતકો છે અને પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેને ભરપૂર સફળતા મળવાની સંભાવના બની રહી છે. કાર્યક્ષેત્રમાં મનચાહ્યા ફળોની પ્રાપ્તિ થવાથી જીવનમાં ચાલી રહેલી ધન સંબંધિત સમસ્યાઓનું સમાધાન થશે. પરિવારજનો સાથે નાની મોટી યાત્રા પર જવાનો તમને મોકો મળશે અને આ યાત્રા તમારા માટે લાભદાયક સિદ્ધ થશે. આ વસંત મહિનામાં તમારા પૈસા ખર્ચ જરૂર થશે, પરંતુ તમારી ખુશીઓથી વધીને કંઈ પણ નથી. આ પૈસા તમારી ખુશીઓ પાછળ જ ખર્ચ થશે. જે લોકો વિદેશ જવા માટેના સપના લઈને બેઠા છે તેને રાહુ ગ્રહ પોતાના આશીર્વાદ પ્રદાન કરશે. ધન ભવનમાં ગ્રહ સ્થિતિ બતાવી રહી છે કે આ મહિને તમે જે કોઈ કાર્ય કરશો તેમાં તમને લાભ અવશ્ય મળશે અને કેટલાક એવા સ્ત્રોતોમાંથી પણ તમને ધન મળી શકે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. શિક્ષાથી જોડાયેલા વિદ્યાર્થીઓને ભણતરની સાથે નોકરી કરવાનો અવસર મળશે. તમારી મહેનત રંગ લાવશે. સંતાનને લઈને સુખ પ્રાપ્ત થશે. પ્રેમ જીવનમાં ચાલી રહેલી બાધાઓ દૂર થશે અને તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. જે લોકો પહેલાથી જ રિલેશનશિપમાં છે તેનો પ્રેમ સંબંધ આગળ વધશે. ભાગ્ય આ મહિને તમને ધન કમાવાના ઘણા બધા અવસરો પ્રદાન કરવાનું છે. જો તમે પ્રેમ જીવનને વિવાહના રિશ્તામાં બદલવા માંગો છો તો આ વસંત મહિનો તમારી ઉમ્મીદો પર ખરો ઉતરશે. તમારા રોકાયેલા અને અટકેલા બધા જ કાર્યો આ વસંત ઋતુમાં સફળતાપૂર્વક પૂર્ણ થશે. તો મિત્રો, ચાલો હવે જાણી લઈએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેની કિસ્મત આજે રાત્રે 9:30 વાગ્યા પછી અચાનક ચમકવાની છે. તો મિત્રો, તમને બતાવી દઈએ કે આ રાશિઓ છે મેષ રાશિ, મિથુન રાશિ, વૃષભ રાશિ, કુંભ રાશિ, કર્ક રાશિ, તુલા રાશિ અને મીન રાશિ. મિત્રો, તમને નિવેદન છે કે તમે કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી અને જય માં સરસ્વતી અવશ્ય લખી દો, જેથી માતા લક્ષ્મી અને માતા સરસ્વતીની કૃપા તમારા પર બની રહે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિનું આગમન થાય. તમે ધારેલા દરેક કાર્યોમાં તમને સફળતા મળે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સુધી શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.